સમાચાર પર તો વડોદરામાં ચૂંટણી પહેલા જ નેતાઓમાં પક્ષ પલટાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે સોખડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યનો 2 દિવસમાં 2 વખત પક્ષ પલટો થયો। તો કિરણસિંહ રાઠોડ પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારે કિરણસિંહ રાઠોડે કોંગ્રેસમાં જોડાતા ભાજપ પર પ્રહારો કર્યા। તો વિકાસના નામે ભાજપ શૂન્ય હોવાનું નિવેદન આપ્યું છે। ત્યારે ભાજપમાં જવાની મારી ભૂલ હતી તેમ કિરણસિંહ રાઠોડે નિવેદન કર્યું હતું। ત્યારે એક જ દિવસમાં ફરી ભાજપમાં જોડાઈને શું કિરણસિંહ રાઠોડ ભૂલ કરી રહ્યા છે? ત્યારે એક જ દિવસમાં કોંગ્રેસને રામ રામ કરી ફરી ભાજપમાં જોડાઈ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા છે। તો એક જ દિવસમાં કોંગ્રેસ ખરાબ અને ભાજપ સારી લાગવા લાગી। ત્યારે પોતાનો અંગત સ્વાર્થ સાધનાર નેતાઓ પર કેવી રીતે પ્રજા વિશ્વાસ કરે? તો ચૂંટણી સમયે જ છાસવારે પક્ષ પલટો કરી રહ્યા છે નેતાઓ। ત્યારે કોંગ્રેસ કમિટમેન્ટ નથી પાડતી કહી પાછા ભાજપમાં આવ્યા છે। ત્યારે ભાજપની ટ્રિપલ એન્જિન સરકારના તેમણે વખાણ કર્યા। તો મારી ભૂલ થઈ ગઈ કહી ફરી ભાજપમાં જોડાયા। તો આ રીતે કેટલી વાર કિરણસિંહ રાઠોડ ભૂલ કરશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી। લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે। અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે। લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે। અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો કે વિકાસ થશે, કારણ કે ચાલુ સરકાર છે પણ નિષ્ફળ સરકાર છે। મેં જોયું અંદર જઈને સિસ્ટમ જોઈ કે ખાલી શોબાજી કરવાની। અને તમે જુઓ આજે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ જુઓ, ગઈ વખતે હું ચૂંટણી લડ્યો ત્યારે કોરોના કેવી મહામારી હતી અને કોરોના મહામારીમાં ઓક્સિજનના બોટલા ખતમ થઈ ગયા હતા। આજે સિલિન્ડરના બોટલા અમે જોઈએ છીએ, લોકોના ફોન આવે છે કે કિરણભાઈ કંઈક કરો, તો આ સરકાર સતત નિષ્ફળ છે। લોકોને આજે પાછા ચૂલા ચાલુ કરવા પડ્યા અને ભાજપના નેતાઓ સલાહ આપે છે કે તમે ચૂલા પાછા ચાલુ કરી દો। તો જો આ તમે આ સરકારનું તંત્ર જુઓ કે કોઈ ચિંતા કર્યા વગર કાલે સ્થાપના દિવસની ઉજવણી કરી, ખરેખર ગેસ સિલિન્ડર લોકોને મળી રહે એના માટેનો કાર્યક્રમ કરવો જોઈએ। હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ બનશે એવી મને ખાતરી। હું કિરણસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય। મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું। 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું।